આખી જિંદગીમાં મેં 2013માં મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારનો મેં કહે નવરાત્રી જોવાય નહીં ગયો કોઈ દિવસ કહે અરે શું કહેવાય મમ્મી માથામાંથી ગોચ કાઢી લે એટલે મારી બહુ દયા આવે છે કાકા. કમ્પ્લીટ થઈ ગયા ભગવાન સારું કરે તારે. જો આખો ફોન જ ભાગી ગયો હતો. જો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને 7 વાગ્યા અને હું કદમથી અભી બેઠો થયો. મારું સવાર થઈ ગયું અને મમ્મી જો મમ્મી મારી વાસણ ગયા છે. આપ જોઈ શકો છો મમ્મી ચા મૂકવા માટે વાસણ મસ્ત ધોવે છે અને મારું સવાર થઈ ગયું. અને મિત્રો હવે મારે જવાનું છે નાહવા. પહેલાં તો હું બ્રશ કરીશ. તો મિત્રો આપ જોઈ શકો છો મારું બ્રશ શેમ્પુ વેમ્પુ બધું તૈયાર છે. એટલે હવે હું પહેલાં નહેરે જઈને નાહી આવીશ અને પછી બીજી આગળ વિડીયોમાં વાત કરું. કેમ કે નાહ્યા ધોયા વગર પહેલો સવારમાં ઉઠીને જ બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે એટલે બોલવાનું મને કશી ખબર નહીં. કેમ કે તો ચાલો મિત્રો પહેલાં હું નહીં આવું અને પછી નહીં બહેન ફ્રેશ થઈને માતાજીના દીવા અગરબત્તી કરીને પછી વિડીયોમાં તમને બધું વાતચીત કરું અને પછી મિત્રો બધું તમને બતાવું. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મિત્રો મમ્મી છે ને વાસણ ઘસીને અને હવે મમ્મી ચા મૂકશે અને હું જઈશ નેરે નાવા. તો હવે હું નહીં આવું અને ચાવેલું વાહન ગચોબે. હા તો હવે તો વાસણ અરે ચાવેલું હા દાંતણ કરીને ચામેલું પછી ચાપી પછી બીજું કામ કરીએ. સારું તો ચાલો મિત્રો હવે મમ્મી મારી ચા મૂકશે તો લગીન હું નહીં આવું અને પછી નહીં બેન ફ્રેશ થઈને માતાજીની દીવા અગરબત્તી કરીને પછી આગળ વિડીયોમાં વાત કરું. તો આપ જોઈ શકો છો મમ્મી મારી હું નયો દીવા કર્યા તો લગીન મમ્મીએ ચા મૂકી દીધી અને હવે મમ્મી મારી ચા કાઢે છે. અને જો મિત્રો બિસ્કિટ લાવ્યો તો મમ્મી માટે, પાપડી લાવ્યો તો અને ચા. તો મમ્મી આપણા બધા સબસ્ક્રાઇબ મિત્રોને કહે ચાલો ચા પીવા. ચલો ચા પીવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બધા મિત્રોને હેપી નવરાત્રી મારી અને મારી મમ્મી તરફથી હેપી નવરાત્રી. તો મિત્રો આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આ બીજો દિવસ. હા તો મિત્રો મને તો ખબર ના પડી કેમ કે આખી જિંદગીમાં મેં 2013માં મારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારનો મેં કહે નવરાત્રી જોવાય નહીં ગયો કોઈ દિવસ કહે રાતનું કંઈક હોય ને લગન બગન તો હું કહે જતો નહીં. કેમ કે મમ્મીને મૂકીને હું કેમ ન જાઉં? એકદમ મમ્મીને દેખાય નહીં, મમ્મીને સંભળાય નહીં, મમ્મીને પાછું હું ગોળવું કાં તો એવું બધું મારે થાય એટલે મેં બધો શોખ છોડી જ દીધો હતો. અને અત્યારે દર્શન કરી દેવાના પાછા. હા નહીં મમ્મી 2013 થી પપ્પા મરી ગયા તનું કહી બધું બંધ. પેલા બધે નતા જતા. પેલા જતો પણ અત્યારે તો મન પૂછે નહીં અરે હભરાય નહીં કોક ઓમ બોલતા ઓમ. અને તો મિત્રો એવા બધા કારણના લીધે છે ને હું નવરાત્રી જોવાય નહીં જતો. કોઈ દિવસ રાતનું કંઈક લગન બગન હોય ને સન પોતાના ઘરમાં હોય તો પણ હું રાતે મમ્મીને લઈને કહી જતો નહીં. કેમ કે મમ્મીને દેખાય નહીં, સંભળાય નહીં, કંઈક બધાના ધક્કા ધુક્કી ખાવાય એના કરતાં આપણે ઘેર હારા. તો મિત્રો આ બધું મમ્મીના લીધે હું છે ને મેં બધું શોખ છોડી દીધો છે. બસ હું ને મારી મમ્મી, બસ મમ્મીની સેવા જ કરવાની એ જ મને ભગવાને બધું આપ્યું છે આજે. મારી લીધે બચારો મારો છોકરો કઈ એ નહીં હાથો. તો ચલો મિત્રો આ બધી તો વાતો મારા જીવનની બધી બહુ લાંબી છે પણ આ બધી વાતો મારો ગોરી. તો ચાલો પહેલાં મારા ભગવાન માતાજીના દર્શન કરાવું અને પછી આગળ વિડીયોમાં વાત કરીએ. તો જો મિત્રો દૂધવાળી ચા પછી બિસ્કિટ પાપડી અને આ છે મારી મમ્મી. તો ચાલો મિત્રો છે ને પહેલાં ભગવાન માતાજીના દર્શન કરાવું. તો જો મિત્રો આ છે મારી માતા, મારી માતાની લીલા છે મને. તો ચાલો મિત્રો હવે છે ને ચા નાસ્તો કરીને પછી આગળ વિડીયોમાં તમને વાતો કરીએ. નહીં આવ ચા બાપી ને પછી આગળ આપણે સબસ્ક્રાઇબ મિત્રો જોડે બાપી દાદા
બધી શાકાવે મિત્રો ડબ્બા કરીએ તો જોયું મિત્રો મારી મમ્મી કેવું બધું બોલે છે. હા આમ તો મને બોલતા નહીં આવડતું ને મમ્મીને નહીં આવડતું, પણ આ તો તમે બધા કોમેન્ટ કરીને શીખવાડો છો એટલે શીખું છું. તો ચાલો મિત્રો હવે આપણે ચા બા પીને પછી આગળ વાતચીત કરીશું, તો વિડીયો પર બન્યા રહો. મમ્મી મસ્ત માથામાંથી ગૂંચ એવું બધું કાઢી લે. અરે શું કહેવાય, મમ્મી માથામાંથી ગૂંચ કાઢી લે એટલે પછી હું મમ્મીનું માથું ઓરવાઈશ. તો જો મમ્મી થઈ ગયું કમ્પ્લીટ. માથું વરવું લે હાડતા ના હું માથું બંધાવું. હા લે હા. તો ચાલો મિત્રો વિડીયો પર બન્યા રહેજો, અને હવે હું મમ્મીનું માથું રવડાવીશ અને પછી બીજું બધું મારું કામકાજ. તો હજુ તો બધું બહુ જ કામ છે, તો મિત્રો છે ને બધું કામ કરીશ અને તમને પણ બતાવતો રહીશ. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. જઈ કે નહીં કમ્પ્લીટ છે. તો મિત્રો છે ને કાયમ મારી મમ્મી આવી રીતે ગોચ કાઢી લે અને પછી હું મારી મમ્મીને આવી રીતે માથું વરાઈ આવું ને મમ્મી. હા આટલે જો આટલે હિટ થતો રહે પછી તમને ઊભું છું જો આટલા સુધી તાર પછી બાત ગોઠાતો નહીં. સમજો ભાઈ છોકરો હે તો આટલી ઠાઠો કરે હે કોણ કરે? હારો છોકરો હે ઠાઠો કરે હે કહો ભગવાન એનું ખૂબ ખૂબ ભલું થજે. મમ્મી હા આ બધું મારું જ થઈ છે. તાર મારી આટલી સેવા કરે હે. મસ્ત ચોટલો ગુથાવું. હા તો મિત્રો કાયમ મારી મમ્મી છે ને આવી રીતે હું માથું વરાવડાવું, આવી રીતે ચોટલો ગુથાવડાવું અને મમ્મી આવી રીતે મારે સેવા કરવાની. તો મિત્રો મારું જોઈને પણ બધા શીખજો. જે ગમે તેવા મા બાપ હોય તો એ આપણા મા બાપ જ કહેવાય. મા બાપની સેવા કરશો ને તો એ દિવસ બહુ મોટું ફળ મળવાનું છે. એ આ કહીએ જવાનું નહીં. પેલું બધું ભાઈબંધો હાજરે જલસા કરીશું ને તો તમારું નામ પણ ખરાબ થશે, અને મા બાપની સેવા કરશો ને તો ભગવાન તમને બહુ મોટું ફળ આપશે. તો મિત્રો છે ને જેટલી મા બાપની સેવા કરશો ને એટલું ભગવાન તમારું સારું કરશે. તમે યામત બોલજો કે મારા ભગવાન છે. હાય બરોબર. જો મારે આ છે આટલી આ સોપ નહીં થતો. મારો છોકરો બધું કોપ કરે બચારો નહીં કરતો. મારી સેવા કરે હે, મારું ચાક વગાડે, બગડો વારે, એવું બધું મારું કોમ કરે હે. પાણી બદલાવે હે. હવે બધું પાણી ભરશે, લુગડા ધોવા હે, બધું પાણી બદલાવશે બાડા. એટલે હું પાછું લુગડા બે ટબલા ધોઈ કાઢું. છોકરું દયા વાળું હે, કોપ થાય કરે હે. હે મારી બહુ દયા આવે. થઈ ગયું મસ્ત થઈ ગયું. સરસ થાય છે. મારી બહુ દયા આવે હે. છોકરા કમ્પ્લીટ થઈ ગયું. ભગવાન સારું કરે તારે. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં બીજી વાતચીત કરીશું, તો વિડીયો પર બન્યા રહેજો. અને આ બધું એટલા માટે બતાવું છું કે મારું જોઈને બધા બીજા મારા ભાઈબંધો મારા ભાઈઓ બધા શીખજો, મા બાપની સેવા કરજો. બરાબર. આવી તૂટી બાફો બચારી કોઈ દુઃખ ના દેશો નહીં. પણ તો મિત્રો છે ને જો મમ્મીને કેવું માથું મેં ઓરવડાવ્યું જો છે ને મસ્ત માથું ઓરવડાવ્યું. અને મારી મમ્મીની કાયમ મારે આવી સેવા કરવાની નહીં મમ્મી. આ જો ભાઈ કાયમ બોટ માથું રહી આલે બાર છોકરો બા. તો હવે મમ્મી તું છે ને હવે તું વાહન ગવાનો હોય તો ઘસ, હું આ બધું કચરો બચરો બધું વારીને કમ્પ્લીટ. અને આજે પેલું વાત એ કે આજે હું નવરો પડ્યો છું ને તો આજે આપણું ઘર સાફ કરી નાખું. પછી બધા પાટિયા બધા બહાર ઘસી કાઢે. એ બધું કહેવાની જરૂર નહીં, એ તો બધું દિવાળી
થોડું અવરું અવરું કરવાનું કહું. તો મિત્રો આજે આપણા સહકાવિત મિત્રો આપણે ઘેર આવે તો મિત્રો આજે છે ને મારા ઘરની વારી, છે કેમ કે બીજા બધાને તો હું ઘર સાફ કરી આવ્યો, પણ આજે મારા ઘરની હાલત તમને બતાવું તો તમે કહેશો રાહુલભાઈ આ બધું શું છે તમારા ઘરમાં? તો મિત્રો એકદમ બધું જોન તો બધું પડ્યું છે અને બધું બહુ જ કામકાજ હજુ બાકી છે. તો જો મિત્રો તમને પહેલાં બધું પ્રોપરલી બતાવી દઉં. જો આ બધો કચરો ને બચરો ને એને રમણ ભમણ, કેમ કે 2-4 દિવસથી હું છે ને મારે કોમે જવાનું થયું ને એટલે બધું રમણ ભમણ છે. તો જો આ મચ્છરની અગરબત્તી પણ આટલી અડધી રાતે લાગી અને અહીંથી ઓલાઈ ગઈ. કેમ ઓલાઈ ગઈ ખબર છે? ઝાકર પડે ને રાતે એટલે બધી ઓલાઈ ગઈ. તો મિત્રો એક ખાસ વાત, તમે બધા સબસ્ક્રાઈબ મિત્રો મને ફોન કરતા હશે પણ ફોન લાગતો નહીં. ફોન એટલા માટે નહીં લાગતો કે મારો ફોન જે મેં પબ્લિક નંબર કર્યો હતો ને એ ફોન તૂટી ગયો છે. કેમનો તૂટી ગયો છે એ પણ તમને બતાવ્યું. જો આ બહેણું ખરું ને, આ બહેણું આમ હતું અને રાતે અજવાળું કરવા માટે મેં ફ્લેશ લાઇટ ચાલુ કરીને મોબાઈલ મૂક્યો તો અહીં કઈ ગયો આપણો મોબાઈલ? અરે તો આ મોબાઈલ આપણો તૂટી ગયો. અહીં મૂક્યો તો આમ કહીને આ ફ્લેશ લાઇટ ચાલુ કરીને આમ કરીને આમ મૂક્યો તો મેં રાતે અજવાળું થાય એના માટે. અને અડધો કલાક પછી મને યાદ ના રહે ને તો મેં બહેણું ખોલ્યું ને તો ફોન ધૂળુમ નીચે. તો મિત્રો ફોન પણ ભાગી ગયો છે, ડિસ્પ્લે પણ ઉડી ગઈ છે, બેટરું બધું છૂટું પડી ગયું છે. હું તમને બતાવું. તો મિત્રો આ કારણના લીધે તમારો ફોન તમે ફોન કરતા હશે ને તો ફોન લાગશે નહીં. અને મારી ખાસ કામ હોય ને તો મિત્રો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. મારી ચેનલ પેજ પર ઇન્સ્ટાગ્રામ આઈડી મેં લખેલી છે રાહુલ દેશીપત્રી, અને મારી ફેસબુક પર પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો એ પણ લિંક મેં મારી યુટ્યુબની પેજ ઉપર મેં લિંક મૂકી છે, ત્યાં જઈને મને ત્યાંથી પણ મારો સંપર્ક કરી શકો છો. પણ હવે ફોન લાગશે નહીં. જો ફોનની હાલત તમને બતાવું. જો આપણે આ ફોન જો મિત્ર છે ને, આ ફોન આપણો જો આખો ફોન જ ભાગી ગયો હતો. જો બેટરું બધું છૂટું પડી ગયું હતું, ડિસ્પ્લે પણ ભાગી ગઈ છે, એટલે ફોન પણ ખતમ થઈ ગયો, એટલે ફોન નહીં લાગતો મારો, બરાબર. અને ઓલરેડી મારી જોડે છે ને આમે જે સિમ કાર્ડ હતું ને એ સિમ કાર્ડ મેં પબ્લિક નંબર કર્યો હતો. અને આ જે અધર વિડીયો શૂટિંગ થાય છે ને એમાં પણ ઓલરેડી 2 સિમ કાર્ડ છે મારી જોડે, એટલે એ 2 સિમ કાર્ડ મારે મેન છે એટલે એ કઢાય એવા નહીં. અને આ સિમ કાર્ડ અમે નખાય એવું નહીં, કેમ કે આ સિમ કાર્ડ હું પેલા ફોનમાં નાખું ને તો પેલા સિમ કાર્ડ બંધ બતાવે. એ મારો મેન નંબર છે એટલે બંધ થાય એવો નહીં. અને આ પબ્લિકવાળો નંબર હું એમ નાખું તો બીજું સિમ કાર્ડ મારે કાઢવું પડે. એટલા માટે હવે મારો ફોન લાગશે નહીં. મારો ખાસ જરૂર હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મને કોન્ટેક્ટ કરી શકો છો અને ફેસબુક પર મેસેજ દ્વારા મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ કારણના લીધે મારો ફોન લાગતો નહીં. તો જો આ મારી ચકલજો છે ને બધું કાયમ માગતી જ હોય છે. તો મિત્રો આ કારણ હતું ને એટલે મારો ફોન લાગતો નહીં. તો મિત્રો સરસ મજાના 2 મોર આવી ગયા છે ખાવા માટે. તો જો તમને બતાવું, ઝૂમ કરીને બતાવું. તો જો મિત્રો કેટલા મસ્ત 2 મોર આવ્યા છે, ખાવા માટે આવ્યા છે. અને હવે હું એમને દોણા નાખીશ એટલે ખાઈ બહેન પછી એ અમને કામ ધંધે જતા રહેશે. એક મોર તો ઉડી ગયો અને હવે મમ્મી ખીચડી વગાડશે એટલે હું ખાઈ પછી મારું બીજું કામ કરીશ. તો ચાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.